કપાસના ખેડૂતો માટે બે મહત્વની અપડેટ છે, એની વાત આપણે આજના વિડીયોમાં કરશું. પહેલી અપડેટ બીટી કપાસ બિયારણના ભાવને લઈને છે, જ્યારે બીજી અપડેટ કપાસના બજાર ભાવને લઈને સ્થાનિક અને વૈશ્વિક સ્થિતિ અંગે છે. પહેલાં આપણે બીટી કપાસ બિયારણના ભાવ અંગેની અપડેટ જાણી લઈએ. આપણા દેશમાં બીટી કપાસ એક જ એવી કૃષિ પેદાશ છે જેના ભાવ કેન્દ્ર સરકાર નક્કી કરે છે. વર્ષ 2016થી કેન્દ્ર સરકારે બીટી કપાસ બિયારણના ભાવ પોતે નક્કી કરવાની શરૂઆત કરી છે. ચિંતાની બાબત એ હતી કે છેલ્લા 3-4 વર્ષથી સતત કેન્દ્ર સરકાર દ્વારા બીટી કપાસ બિયારણના ભાવમાં વધારો થઈ રહ્યો હતો. આપણે ગઈ સિઝનની જ વાત કરીએ તો ગઈ સિઝનમાં બીટી કપાસ બિયારણનું જે એક પેકેટ છે એના ભાવમાં કેન્દ્ર સરકારે 36 રૂપિયાનો વધારો કર્યો હતો. જોકે રાહતની વાત એ છે કે આ વર્ષે કોઈ જાતનો વધારો કરવામાં નથી આવ્યો. આથી આ વર્ષે બોલગાર્ડ 2 બીટી કપાસ બિયારણનું જે પેકેટ આવે છે એ ગત વર્ષે જે કેન્દ્ર સરકારે મહત્તમ એમઆરપી નક્કી કરી હતી 900 રૂપિયા પ્રતિ પેકેટ, એ ભાવે જ આ વર્ષે પણ મળી જશે. આ મહત્તમ વેચાણ કિંમત છે. આનાથી ઓછા ભાવ કોઈ પણ વિક્રેતા લઈ શકે, પણ આનાથી વધારે ભાવ કોઈ વિક્રેતા ન લઈ શકે. અને બોલગાર્ડ 1 જેનો જે ઉપયોગ છે એ અત્યારે તો સાવ ઓછો થાય છે. એના જે બજાર ભાવ છે એ 635 રૂપિયા પ્રતિ પેકેટ જે છે એ રાખવામાં આવ્યા છે. એમાં પણ કોઈ જાતનો ફેરફાર કરવામાં નથી આવ્યો. હવે આપણે જે કપાસના બજાર ભાવ છે એની સ્થિતિ સમજીએ. પહેલાં આપણે ગુજરાતની સ્થિતિ સમજીએ, પછી આપણે ભારતની સ્થિતિ સમજીએ અને પછી આપણે વિશ્વની સ્થિતિ સમજીએ. તો ગુજરાતમાં આપણો જીનિંગ ઉદ્યોગ જે છે એની પાસેથી જે માહિતી મળી રહી છે એ પ્રમાણે અત્યાર સુધીમાં ગુજરાતમાં 56 લાખ ગાંસડી આસપાસ રૂનું જીનિંગ થઈ ગયું છે. આ સિઝનમાં આપણા ગુજરાતમાં 65 લાખ આસપાસ જે જીનિંગ છે એ થાય એવી સંભાવના છે. તો એ સ્થિતિએ લગભગ 85% આસપાસ જે રૂનું જીનિંગ છે એ પૂર્ણ થયું છે. પહેલાં એવો અંદાજ હતો જીનર્સને કે ગુજરાતમાં 70 લાખ ગાંસડી રૂનું જીનિંગ થશે, પણ જે અંદાજ હતો એના કરતાં ઉત્પાદન જે છે એ ઓછું આવ્યું છે. આથી 65 લાખ આસપાસ રૂનું જીનિંગ થશે. હાલની સ્થિતિએ 85 લાખ જે રૂનું જીનિંગ છે એ પૂરું થઈ ગયું છે. એટલે કે આપણા ગુજરાતમાં કપાસની જે સિઝન છે એ 85% પૂરી થઈ ગઈ છે. આપણે માર્કેટ યાર્ડોની પણ વાત કરીએ તો આખા ગુજરાતમાં જે રૂની આવક છે એ કપાસની જે આવક છે એ દૈનિક ધોરણે 45,000 મણ આસપાસ થઈ રહી છે. બોટાદ, રાજકોટ, હળવદ જેવા જે મુખ્ય માર્કેટ યાર્ડો છે એમાં આવકો થઈ રહી છે. બાકી બધા માર્કેટ યાર્ડોમાં પરચુરણ આવકો એક રીતે થઈ રહી છે. અને બજાર ભાવ જે છે ખેડૂતોને સિઝનના અંતે જે ખેડૂતોને કપાસ વેચવાનો બાકી હતો એમને આ તેજીનો લાભ મળ્યો છે. છેલ્લા 2 મહિનાથી કપાસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યારે કપાસના જે ભાવ છે એ 1500 રૂપિયાથી લઈ અને 1800 રૂપિયાની સપાટીની વચ્ચે ચાલી રહ્યા છે. એટલા ભાવ અત્યારે ગુજરાતના ખેડૂતોને મળી રહ્યા છે. ચિંતાની બાબત એ છે કે મોટા ભાગના ખેડૂતોએ ટેકાની સપાટી જે હતી 1612 રૂપિયા એના કરતાં પણ નીચા ભાવે કપાસનું વેચાણ કરી દીધું. પછી વૈશ્વિક પરિસ્થિતિના કારણે તેજી થઈ અને એનો જે લાભ છે એ ખેડૂતોને ખૂબ જ ઓછા પ્રમાણમાં એક રીતે મળ્યો છે. હવે આપણે ભારતની વાત કરીએ તો આપણા ભારતમાં અત્યાર સુધીમાં એવો અંદાજ છે કે 300 લાખ ગાંસડી આસપાસ રૂની આવક થઈ ચૂકી છે. હવે આ સિઝન માટે જે ઉત્પાદનનો અંદાજ છે એ 315 લાખ ગાંસડીથી લઈ અને 325 લાખ ગાંસડી આસપાસનો છે. એટલે રાષ્ટ્રીય સ્તરે પણ આપણે જોઈએ તો કપાસની લગભગ 90% આસપાસ જે સિઝન છે એ એક રીતે પૂર્ણ થઈ છે. રૂ ગાંસડીના જે ભાવ છે એ 61,000 રૂપિયાની સપાટીએ પહોંચ્યા છે. 2 મહિનાથી રૂ ગાંસડીના ભાવ સતત વધી રહ્યા છે. 2 મહિના પહેલાં રૂ ગાંસડીના ભાવ 55,000 રૂપિયા સપાટીની આસપાસ હતા. 54,000 થી 55,000 રૂપિયાની સપાટીની આસપાસ હતા. એ અત્યારે 61,000 રૂપિયા એટલે ખાંડીનો ભાવ હું તમને કહી રહ્યો છું, 61,000 રૂપિયાની સપાટીએ પહોંચ્યા છે. વૈશ્વિક સ્તરે ન્યુયોર્ક કોટન વાયદો વધ્યો છે. આથી સ્થાનિક સ્તરે આપણી જે રૂ ગાંસડી છે એના પણ ભાવ વધ્યા છે. ન્યુયોર્ક કોટન વાયદામાં અત્યારે 2 વર્ષની સૌથી ઊંચી સપાટીએ આ સપ્તાહ દરમિયાન વેપાર થતો જોવા મળે છે. ન્યુયોર્ક કોટન વાયદો 80 સેન્ટની સપાટીએ અત્યારે પહોંચી ગયો છે. તો કેમ વૈશ્વિક બજારમાં કપાસમાં તેજી જોવા મળી છે, રૂમાં તેજી જોવા મળી છે? એનું
કારણ પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધ્યા છે. જે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જે સંકટની સ્થિતિ સર્જાઈ એના કારણે પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધ્યા. એના કારણે જે કૃત્રિમ રેસા છે, પોલિએસ્ટર અને વિટકોસ જેવા જે કૃત્રિમ રેસા છે, જે રૂની અવેજીમાં વપરાય છે, એના ભાવ વધ્યા. તો કૃત્રિમ રેસાનો ભાવ વધવાના કારણે જે કુદરતી રેસા છે એટલે કે રૂ અને કપાસ એની ડિમાન્ડ વધીને એની ડિમાન્ડ વધવાના કારણે એના જે છે એ ભાવ વધ્યા. હવે આપણે આપણા ભારતમાં અત્યારે થોડી સ્ટોકની સ્થિતિ સમજવાનો પ્રયાસ કરીએ તો કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ આ વખતે 1 કરોડ ગાંસડીથી વધુ રૂની ખરીદી ટેકાના ભાવે કરી છે. એટલે કે સૌથી વધુ સ્ટોક એક રીતે સીસીઆઈ પાસે છે, જેમાં અત્યારે એવી માહિતી મળી રહી છે કે સીસીઆઈ દ્વારા 50 લાખ ગાંસડી આસપાસ જે રૂ છે એનું વેચાણ કરી દેવામાં આવ્યું છે. હજુ પણ સીસીઆઈ પાસે અડધો એટલે કે 50 લાખ ગાંસડી આસપાસ રૂનો જે સ્ટોક છે એ પડ્યો છે. તો અહીંયા સીસીઆઈ હાલની સ્થિતિએ પણ રૂનું એક મોટું સપ્લાયર છે. તો આગામી દિવસોમાં સીસીઆઈ પોતે જે રૂનું વેચાણ કરે છે એના બજાર ભાવ કેવા રાખે છે એની અસર ટૂંકા ગાળા માટે જે કપાસ છે એના બજાર ભાવ ઉપર પડી શકે છે. અને બીજું, નવી સિઝનનું વાવેતર. ભારત એક રીતે મુખ્ય ઉત્પાદક દેશ છે, તો ભારતમાં નવી સિઝનમાં કપાસનું વાવેતર કેવું થાય છે એ સ્થિતિ મહત્ત્વની છે. અને બીજી વસ્તુ કે ભારતમાં ચોમાસા બાબતે પણ ચિંતાજનક અંદાજો રજૂ થયા છે. તો એ પરિબળ પણ એક રીતે કપાસ બજારની માનસિકતાને અસર કરશે. અને વૈશ્વિક સ્તરે સૌથી મહત્ત્વનું પરિબળ છે કે વૈશ્વિક સ્તરે જે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે, જે યુદ્ધની સ્થિતિ જે સર્જાઈ છે, એ જે સ્થિતિ છે એ સામાન્ય ક્યારે થાય છે એ પરિબળ પણ અસર કરશે. જો વૈશ્વિક સ્તરે અત્યારે જે અસમંજસની સ્થિતિ છે, અનિશ્ચિતતાની સ્થિતિ છે, એવી ને એવી સ્થિતિ આગળના દિવસોમાં પણ જો કાયમ રહે તો જે પેટ્રોલિયમ પેદાશો છે એના જે ભાવ છે એ ઊંચા રહેશે. અને એ સ્થિતિમાં કૃત્રિમ રેસાના ભાવ ઊંચા રહેશે. અને કૃત્રિમ રેસાના ભાવ ઊંચા રહેશે તો કુદરતી રેસા એટલે કે આપણા કપાસની માંગ વધશે. તો અહીંયા સ્થાનિક સ્તરે વાવેતર, સ્થાનિક સ્તરે આપણું જે ચોમાસું કેવું રહે છે એ, અને વૈશ્વિક સ્તરે યુદ્ધની સ્થિતિ ક્યાં સુધી કાયમ રહે છે એ પરિબળ કપાસ બજાર પર ટૂંકા ગાળા માટે જે છે એ અસર કરી શકે છે. મિત્રો, આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મને કોમેન્ટમાં જણાવજો. હાલ પછી આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.